પંચમહાલ એલસીબી પોલીસે કંકુ થાંભલા ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતી બોલેરો કારને ઝડપી પાડી હતી। પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાને બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના બરિયા તાલુકાના પટીદિયા ગામે એક લાલભાઈ વીરસિંહભાઈ સલાર બોલેરો પિકઅપ નંબર GJ20W3414 દેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાના કંકુથા ભલા ગામે રહેતા કિરણ ઉર્ફે કિરિયો રતનસિંહ બારિયાની ત્યાં આવવાનો છે। આ અંગેની બાતમી મળતા એલસીબી પોલીસે કંકુ થાંભલા ચોકડી પર નાકાબંધી કરી બાતમી મળી હતી નંબરવાળી બોલેરો પિકઅપ આવતા તેને રોકી તેમાં તપાસ કરતા બિયરની પેટી નંગ 194, કોટરિયા પેટી નંગ 15, આમ કુલ 2,73,000નો વિદેશી દારૂ તથા ₹2.50 લાખની બોલેરો કાર સહિત પોલીસે કુલ 5,23,600નો મુદ્દામાલ જપ્ત કરી લાલા વીરસિંહ સલાટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઇકબાલ શેખ, એસ9 ન્યૂઝ, શહેરા।